આજે આપણે ઇતિહાસના પાના પલટાવીએ અને એક એવી ગાથાને સમજીએ જે આજે પણ સદીઓ પછી પણ આપણને બધાને પ્રેરણા આપે છે. આ વાર્તા છે એક મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની. ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું બાળક જે કિલ્લાઓની દિવાલો વચ્ચે મોટું થયું એ કેવી રીતે હિન્દુસ્તાનના ઇતિહાસનો સૌથી મહાન યોદ્ધા બની ગયો? શું હતું એનામાં એવું ખાસ? આ સવાલનો જવાબ જ આપણી આખી વાર્તા છે. અને આ સફરની શરૂઆત થાય છે એમના બાળપણથી. તો ચાલો શરૂ કરીએ એકદમ શરૂઆતથી, એક યોદ્ધાના જન્મની કહાની. કારણ કે એમની મહાનતાની જે ચિનગારી હતી ને એ એમના બાળપણમાં જ પ્રગટી હતી. અને એ ચિનગારીએ જ આગળ જઈને ભારતના ઇતિહાસને એક નવી દિશા આપી દીધી. વાત છે સદીઓ પહેલાની. શિવનેરીના ભવ્ય કિલ્લામાં એક બાળકનો જન્મ થાય છે. કોને ખબર હતી કે આ બાળક, જેના નસીબમાં જ ભારતના ઇતિહાસને બદલી નાખવાનું લખાયું હતું, એ આગળ જઈને એક મહાન યોદ્ધા બનશે. અને એ બાળક એટલે છત્રપતિ શિવાજી મહારાજ. કોઈ પણ મહાન વ્યક્તિ પાછળ કોઈ પ્રેરણા હોય છે. અને શિવાજી મહારાજ માટે પ્રેરણા હતા એમના માતા જીજાબાઈ. વિચાર કરો, એ નાનપણથી જ શિવાજીને રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવતા. પણ આ ખાલી વાર્તાઓ નથી હો, એ તો શૌર્ય, ન્યાય અને ધર્મના પાઠ હતા, જેણે એમના બાળ મન પર એવી ઊંડી છાપ છોડી કે બસ આ જ એમના જીવનનો પાયો બની ગયા. અને જીજાબાઈએ એમને એક શીખ આપી જે એમના જીવનનો મૂળ મંત્ર બની ગઈ. એ કહેતા, બેટા, ગમે તે થાય, અન્યાય સામે ક્યારેય માથું ન ઝુકાવતો, હંમેશા સત્ય અને ધર્મ માટે લડજે. બસ આ એક વાક્ય એમના દિલમાં એવી આગ બનીને વસી ગયું જે પછી ક્યારેય ઓલવાય જ નહીં. અને એ જ આગ લઈને, એ જ જુસ્સા સાથે એ યુવાન હવે પોતાની માતૃભૂમિને આઝાદ કરાવવાના એક મોટા સંકલ્પ સાથે આગળ વધ્યો. આ હતું સ્વરાજ્યનું સ્વપ્ન. તો ચાલો જોઈએ આ સ્વપ્નની શરૂઆત થઈ કેવી રીતે. જેમ જેમ શિવાજી મોટા થયા, એમણે પોતાની આસપાસ જોયું. એમણે જોયું કે પોતાની જમીન, પોતાના જ લોકો વિદેશી શાસકોની ગુલામીમાં જીવી રહ્યા છે. આ જોઈને એમનું લોહી ઉકળી ઉઠ્યું અને એમણે નક્કી કર્યું કે હવે ખાલી વિચારવાથી કામ નહીં ચાલે, કંઈક કરવું પડશે. દૃઢ નિશ્ચય કર્યો એમણે. અને આ જ નિશ્ચયમાંથી એક સિંહ ગર્જના નીકળી, આ જમીન આપણા લોકોની છે અને અહીંયા સ્વરાજ્ય સ્થાપીને જ રહીશું. અને સમજો, સ્વરાજ્યનો મતલબ ખાલી રાજ કરવું નહોતો. સ્વરાજ્ય એટલે લોકોનું રાજ. એક એવું રાજ જ્યાં પ્રજાનું માન હોય, કોઈ અત્યાચાર ન હોય અને દરેક જણ ગર્વથી જીવી શકે. આ ખાલી એક શબ્દ નહોતો દોસ્તો, આ એક આખી ક્રાંતિની શરૂઆત હતી. હવે આટલું મોટું સપનું એકલા તો પૂરું થાય નહીં, બરાબર? એટલે એમણે પોતાના થોડાક પણ એકદમ જીગરજાન અને બહાદુર દોસ્તોને ભેગા કર્યા. માવડા કહેવાતા એમને. અને બસ પછી તો શરૂ થઈ ગઈ અસલી રમત. એક પછી એક આખી સ્ટ્રેટેજી બનાવીને કિલ્લાઓ જીતવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તોરણાનો કિલ્લો જીતીને સ્વરાજ્યનો જાણે તોરણ બાંધ્યો અને પછી રાજગઢને બનાવી પોતાની પહેલી રાજધાની. પણ આ સફર એટલી સહેલી ક્યાં હતી? હવે આવે છે આખી વાર્તાનો સૌથી રોમાંચક અને શ્વાસ થંભાવી દેવો વળાંક. એક એવી ટક્કર જ્યાં સામ સામે હતી બુદ્ધિ અને તાકાત, ચતુરાઈ અને ક્રૂરતા. જુઓ, એક બાજુ હતા શિવાજી મહારાજ, જેમના માટે બુદ્ધિ અને ચતુરાઈ જ સૌથી મોટું હથિયાર હતું. અને બીજી બાજુ પહાડ જેવો પોતાની તાકાત અને ક્રૂરતા માટે આખા મુલ્કમાં બદનામ એવો અફઝલ ખાન. આ લડાઈ ખાલી બે માણસોની નહોતી, આ તો બે અલગ અલગ વિચારધારાઓની ટક્કર હતી. શિવાજીની તાકાત દિવસે ને દિવસે વધી રહી હતી. આ જોઈને બીજાપુર સલ્તનત તો ડરી ગઈ. એમણે પોતાના સૌથી ખતરનાક અને વિશાળકાય યોદ્ધો અફઝલ ખાનને મેદાનમાં ઉતાર્યો. એનું મિશન એક જ હતું, એકદમ ક્લિયર, ગમે તે રીતે શિવાજીનો ખાત્મો. અને અફઝલ ખાન એટલો તાકાતવર અને એટલો ક્રૂર હતો કે બધાએ માની લીધું કે બસ હવે શિવાજી નહીં બચે, આ જ એમની છેલ્લી લડાઈ હશે. ચારે બાજુ જાણે નિરાશાનું વાદળ છવાઈ ગયું હતું. પણ શિવાજી મહારાજ ડરે એવા નહોતા. એમણે દિમાગ વાપર્યો, મુલાકાત ગોઠવાઈ. અફઝલ ખાને દગો કર્યો. જેવો એણે શિવાજીને ભેટીને પોતાની લોખંડી પકડમાં જકડ્યા અને પીઠ પાછળ ખંજર ફુલાવવાની કોશિશ કરી, શિવાજી તો તૈયાર જ હતા. એમણે તરત જ પોતાનું છુપાવેલું હથિયાર કાઢ્યો, વળતો હુમલો કર્યો અને ખેલ ખતમ. એક જ ક્ષણમાં ઇતિહાસ રચી દીધો. જાણવું છે એ છુપાવેલું હથિયાર શું હતું? એ હતું
વાઘનખ. વાઘના પંજા જેવું હાથમાં છુપાવી શકાય એવું એક નાનકડું પણ ઘાતક શસ્ત્ર. બસ આ નાનકડા હથિયારે જ અફઝલ ખાનના પહાડ જેવા શરીર અને એનાથી પણ મોટા અભિમાનને ચીરી નાખ્યું, આખી બાજી જ પલટી નાખી. આ ઘટના આજે પણ શિવાજીની દૂરંદેશી અને એમના સાહસની ગવાહી પૂરે છે. પણ અફઝલ ખાનનો વધ એ અંત નહોતો. અરે એ તો એક નવી શરૂઆત હતી, એક ન્યાયી શાસનની શરૂઆત. તો ચાલો હવે શિવાજી મહારાજને એક યોદ્ધા તરીકે નહીં પણ એક પ્રજાના રાજા તરીકે ઓળખીએ. સ્વરાજ્યની સ્થાપના તો થઈ ગઈ. હવે છત્રપતિ શિવાજી મહારાજે તલવાર બાજુ પર મૂકી અને રાજકારભાર સંભાળ્યો. હવે એમનું આખું ધ્યાન પોતાની પ્રજા પર હતું. એમને એક એવું શાસન આપવું હતું જ્યાં બધાને ન્યાય મળે, બધા સુરક્ષિત રહે. કારણ કે એમનું સપનું ખાલી જીતવાનું નહોતું, એમનું સપનું હતું રૈયતનું રાજ સ્થાપવાનું, એટલે કે સાચા અર્થમાં લોકોનું રાજ. એમનો એક જ સિદ્ધાંત હતો, એકદમ સ્પષ્ટ: રાજા એ પ્રજાનો માલિક નહીં, રક્ષક હોવો જોઈએ. અને આ ખાલી કહેવાની વાત નહોતી, આ જ એમના શાસનનો પાયો હતો. એ પોતાની જાતને રાજા કરતા લોકોના સેવક અને રક્ષક વધારે માનતા હતા. અને એમના રાજના 3 મજબૂત પાયા હતા. પહેલું, સ્ત્રીઓ માટે સર્વોચ્ચ સન્માન. આ ખાલી સલાહ નહોતી, કાયદો હતો. જે તોડે એને કડકમાં કડક સજા. બીજું, દરેક નાગરિકની સુરક્ષા, પછી ભલે એ કોઈ પણ ધર્મનો કેમ ન હોય. અને ત્રીજું, બધા માટે સમાન ન્યાય. એવો ન્યાય જે છેવાડાના માણસને પણ મળે. આ જ કારણ હતું કે લોકો એમને જાણતા રાજા કહેતા, એટલે કે એવો રાજા જે પોતાની પ્રજાના દિલની વાત જાણે છે. ઓકે, તો આ બધી તો થઈ ઇતિહાસની વાતો. પણ સવાલ એ છે કે આજે, આજના સમયમાં આપણે આમાંથી શું શીખી શકીએ? શિવાજી મહારાજનો આ વારસો આજના યુવાનોને કઈ રીતે પ્રેરણા આપી શકે છે? ચાલો એ સમજીએ. એક વાત સમજી લો, શિવાજી મહારાજની આ ગાથા ખાલી ઇતિહાસની ચોપડીનું એક પ્રકરણ નથી. ના, આ તો હિંમત, ન્યાય અને સાચા લીડરશિપનો એક જીવંત દાખલો છે, જે આપણને આજે પણ, અત્યારે પણ રસ્તો બતાવી શકે છે. ખાસ કરીને આજના યુવાનો માટે એમની જિંદગીમાંથી 3 વાતો શીખવા જેવી છે. પહેલું, સપના જુઓ તો મોટા જુઓ. બીજું, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, હિંમત ક્યારેય ન હારો. અને ત્રીજું, સૌથી અગત્યનું, હંમેશા પોતાના દેશ માટે કંઈક કરવાનું વિચારો. આ જ તો સાચી દેશભક્તિ છે ને? અને જતા જતા એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે, એમની હિંમત, એમની ચતુરાઈ, એમનો ન્યાય, કે પછી સ્ત્રીઓ માટે એમનું અતૂટ સન્માન, આ બધામાંથી છત્રપતિ શિવાજી મહારાજનો એવો કયો ગુણ છે જેની આજે આપણા સમાજને સૌથી વધારે જરૂર છે? આના પર વિચાર જરૂર કરજો.